હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આશા છે તમે બધા મજામાં હશો અને તમારા લોકોનો જે બી સપોર્ટ મળી રહ્યો છે સૌથી પહેલાં તો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારા લોકોનો. અને એવી આશા રાખું કે તમે બધા સ્વસ્થ અને મસ્ત રહો અને બધા પોતપોતાનું કેરિયર સારી રીતે બનાવો. હવે મેઇનલી આપણે આગળ જોઈએ તો કેનેડાની અંદર જ્યારથી બી ચેન્જીસ ચાલુ થયા છે ત્યારથી અત્યારે કેનેડાનો આખી સિસ્ટમ અને આખો સિનારીઓ બદલાઈ ગયો છે. કેનેડાની અંદર એટલા બધા પ્રશ્નો મૂંઝવે છે કે પેરેન્ટ્સોના બી અમને કન્ટિન્યુઅસલી ક્વેશ્ચન્સ આવતા હોય છે. ઘણી વખતે કોમેન્ટ્સમાં બી ઘણા લોકો અમને શું કહે સવાલો પૂછતા હોય છે, પણ સમહાવ ઘણાના સવાલો છૂટી બી જતા હોય છે. અમે બને એટલી ટ્રાય કરીએ છીએ કે સવાલોના જવાબ બધાને એક પ્રોપર રીતે આપી શકીએ, પણ ઘણી વખતે સમયના અભાવને કારણે છૂટી જતા હોય છે. આજે એવા મોસ્ટ ઓફલી ક્વેશ્ચન્સ હું તમને કહું કે જ્યાં આગળ જે મોસ્ટ ફ્રિકવન્ટલી ક્વેશ્ચન્સ આપણે કહી શકીએ, અથવા તો અત્યારે સૌથી વધારે મૂંઝવતા પ્રશ્નો, કેનેડાની અંદર સૌથી વધારે મૂંઝવણ આપતા પ્રશ્નો જે છે, આવા આપણે પ્રશ્નોને આપણે આજે લઈશું કે જેની અંદર તમારા પ્રશ્નો બી ક્લિયર થઈ જશે અથવા તમારા પ્રશ્નોનો ઉકેલ બી તમને મળશે. વિડીયો જો શાંતિથી અને લાસ્ટ સુધી જોશો તો તમને તમારા જવાબો બી મળી રહેશે. અને જો એ પહેલાં આગળ વધીએ એ પહેલાં ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, તમારો ઓપિનિયન ખાસ કોમેન્ટ કરજો. અને તમારે બી તમારા આના સિવાય જો કોઈ સવાલ હોય તો ખાસ કોમેન્ટ કરજો. હું નેક્સ્ટ એવો એક વિડીયો બી ટ્રાય કરીશ કે જેની અંદર તમારો સવાલ બી ઇન્ક્લુડ થઈ શકે. હવે આપણે એક વન બાય વન ક્વેશ્ચન્સ લેતા જઈએ અને એના આન્સર્સ આપણે કરતા જઈશું. સર, 1 યરનો કોર્સ છે અને બીજો કોર્સ લેવો હોય તો મળી શકે અને આની તૈયારી ક્યારથી કરવી? સવાલ સારો છે, પણ હું તમને એક વસ્તુ કહું, કેનેડા તરફથી અત્યારે ખરાબ અપડેટો આવી રહી છે. કેનેડામાં રૂલ્સ સ્ટ્રિક્ટ થઈ ગયા છે. મેં કદાચ આના પહેલાં બી એક વિડીયો મૂક્યો હતો કે કેનેડામાં જો તમે કોર્સ બદલો તો ખાસ એ ધ્યાન રાખજો કે તમારો કોર્સ જે 966 એટલે કે 966 કોર્સનું જે લિસ્ટ આપ્યું છે તમને કેનેડા ગવર્મેન્ટ, એની અંદરથી જ બીજો કોર્સ બી લેજો. અને બંનેની કન્ડિશન, જે તમે કોર્સ પૂરો કર્યો છે અને નવો કોર્સ લ્યો છો, આની કન્ડિશન વર્ક પરમિટને મળતી હોય, પોસ્ટ સ્ટડી વર્ક પરમિટને, એવો કોર્સ જ સિલેક્ટ કરજો. તો જ આ વસ્તુ કરજો. અને તૈયારી જો તમારે ચાલુ કરવી હોય તો 3 મહિના બિફોર તમે કરી શકો છો. સર, મારો સન ઓન્ટારિયોમાં છે અને એમને કોલેજ બદલવી છે. સેમ અગેન આનો જવાબ મેં જે પહેલો ક્વેશ્ચન આપ્યો એમાં ઇન્ક્લુડ થાય છે. કોલેજ બદલો બેટર, એ પહેલાં બેટર વસ્તુ એ જોઈ લો કે તમારો કોર્સ 966 લિસ્ટમાં છે કે નહીં. સર, મારે કેનેડા જવું છે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી, એની માટે માહિતી આપજો. કેનેડા ઇન્વેસ્ટમેન્ટ માટે હું એક હશે તો વિડીયો રિલીઝ કરી આપીશ તમને થોડા ટાઈમની અંદર, કે જ્યાં આગળ તમને એની અંદર ડિટેલ્સ મળી જાય. જો તમે બી કેનેડાની અંદર જવા હવે નથી માંગતા, અથવા તમે બી એવું વિચારો છો કે કેનેડા સિવાય સર અધર કન્ટ્રી શું, અગર જો કેનેડા જ નથી તો મારા બાળકોને મારે ક્યાં ભણવા મોકલવા અથવા મારે શું કરવાનું હોય, તો આ લોકોની અંદર પ્લસ અમને ઘણા ક્લાયન્ટ્સના બી ડીએમ આવી રહ્યા હતા કે જ્યાં આગળ એમનો બી એક કોન્સેપ્ટ એ જ હતો કે સર પ્લીઝ બીજી કન્ટ્રીઓની બી તમે ગાઈડન્સ આપો. આ લોકો માટે થઈને, ખાસ આપણા વ્યુઅર્સ માટે થઈને અમે લોકો અમારી એક બીજી ચેનલ સ્ટાર્ટ કરી છે જ્યાં આગળ તમને કેનેડા સિવાયની જો કન્ટ્રીઓની ઇન્ફોર્મેશન જોઈએ છે, કે જો માનો કે કેનેડા કદાચ તમારું પોસિબલ નથી થતું, અથવા આ સિનારીઓમાં જ્યાં કેનેડા બહુ ટફ થઈ ગયું છે, એ સિનારીઓની અંદર તમારે બીજી કોઈ કન્ટ્રીની અંદર જવું જોઈએ કે ના જવું જોઈએ, જાઓ તો એના બેનિફિટ શું, તમને શું ફાયદાઓ મળે, આ બધું જાણવા માટે આપણે એક ન્યૂ ચેનલ સ્ટાર્ટ કરી છે કે ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો. જે ચેનલનું નામ છે હું સ્ક્રીન પર બી મેન્શન કરું છું અને તમે બી ત્યાં આગળ જઈને આ ચેનલ જોઈ શકો છો. HM વિઝા ચેનલ, આ ચેનલનું જે નામ છે એ જ તમે કદાચ જો યુટ્યુબમાં સર્ચ કરશો, HM વિઝા, લાસ્ટમાં યુરોપ લખવાનું છે તમારે, ખાલી EUROPE, યુરોપ. HM વિઝા યુરોપ કરશો એટલે આપણી ચેનલ આવી જશે અને ત્યાં આગળ અમે લોકો અમારો અનુભવ શેર કરવાની કોશિશ કરશું અને તમને લોકોને બીજી કન્ટ્રીઝના બી જો બેનિફિટ છે, કેનેડા કરતાં બી સારી સારી કન્ટ્રીઝ બી હોય છે જ્યાં એજ્યુકેશન લેવલ હાઈ હોય છે, આના માટેનું માર્ગદર્શન પૂરી કરવાની કોશિશ કરશું. તો એ ચેનલ પર તમે જઈ અને સબસ્ક્રાઇબ કરી. એક એવો સવાલ છે કે ઇન્ડિયાથી વિઝા આવી ગયા છે, શું ખરીદી કરવી, એનું કોઈ લિસ્ટ હોય તો અમને પ્રોવાઈડ કરો. તમે મારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. એ તમને આખું એક પોસ્ટ, તમારું જ્યારે વિઝા પછીની જે પોસ્ટ સર્વિસીસ હોય, આનો એક વિડીયો બી ચેનલ પર છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને છતાં તમારે જો લિસ્ટ જોતું હોય તો તમને વોટ્સઅપ કરી આપશે. વિઝિટર વિઝાનો કોઈ ટાઈમ બદલાયો છે તો અમને જણાવશો. વિઝિટર વિઝાના ટાઈમિંગ્સ બી ચેન્જ થયા છે અને નવા એક તમને હું વિડીયો રિલીઝ કરી આપીશ કે જ્યાં આગળ વિઝા પ્રોસેસિંગ ટાઈમ નવા જે અપડેટ થઈને આવ્યા છે હું તમારી સાથે શેર કરવાની કોશિશ કરીશ. આ એક બહુ સારો સવાલ છે. ફ્રેન્ચ ભાષા શીખવા માટે ઓછામાં ઓછો કેટલો સમય લાગે અને કેટલી વારમાં શીખી શકાય?
ફ્રેન્ચ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે કેનેડાની અંદર. જો તમારે બી પીઆરના સિલેક્શનો લેવા હોય તો, પીઆરના જો સિલેક્શનો જોતા હોય તો અત્યારે જેની બી ફાઇલમાં ફ્રેન્ચ એડ કરેલું છે એમને જલ્દી મળી રહ્યું છે. તો ફ્રેન્ચનું હું તમને કહું કે શીખવા માટે A1 ને A2 લેવલની જો તમે વાત કરો તો એપ્રોક્સિમેટલી 2 કે 3 મહિનામાં તમે શીખી શકો છો. ડિપેન્ડ્સ તમારા ગ્રાસ્પિંગ પાવર છે. B1 B2 કરવું હોય કદાચ તો તમારે એપ્રોક્સિમેટલી 6 મહિનાથી લઈને વર્ષનો ટાઈમ આપવો પડે છે. પછી તમે ડેઇલી કેટલો ટાઈમ આપો છો તમારો ગ્રાસ્પિંગ પાવર એના ઉપર ડિપેન્ડ્સ થતું હોય છે. વર્ક પરમિટ એક્સટેન્શન માટે શું કરવું એના માટે એક વિડીયો મોકલજો. એના માટે હું તમને કહું કે વર્ક પરમિટ જેમની બી એક્સપાયર થઈ રહી છે એમના માટેનો એક ઓલરેડી વિડીયો ચેનલ પર છે. છતાંય હું તમારી સાથે ટ્રાય કરીશ કે કદાચ ન્યૂ રૂલ્સ પ્રમાણે હજી બી કંઈ ચેન્જીસ કરવા જવા તો મારી પાસે અપડેશન આવશે કે તમારે શું શું કરવું જોઈએ, તો હું તમારી સાથે શ્યોરથી શેર કરવાની કોશિશ કરીશ. એક સવાલ એવો છે કે હું 6 મહિનાથી વેઇટિંગ કરી રહ્યો છું કે જ્યાં આગળ મારું જનરલ કેટેગરીનો ડ્રો રિલીઝ નથી થતો. તો તમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન હોય તો હું તમને એ કહીશ કે તમારો સ્કોર કેટલો છે, કયા પ્રોવિન્સની અંડરમાં સીઈસી છે યા શું કહે એક્સપ્રેસ એન્ટ્રી ફાઇલ મૂકી છે. તમે એક પ્લીઝ બ્રીફિંગ એક પ્રોપરલી ક્વેશ્ચન કરતા રહો. ઘણી વખત અમે બી જોઈએ છીએ અમુક કોમેન્ટની અંદર અધૂરું ક્વેશ્ચન માર્ક હોય કે જે સવાલ સમજવો અમારા માટે બી ટફ થતો હોય છે. જો તમારે બી પ્રોપર આન્સરને આશા હોય તમારે કે ભાઈ પ્રોપર આન્સર જોતો છે તો તમે બને એટલી એવી ટ્રાય કરો કે તમારો ક્વેશ્ચન પ્રોપર લખો જેની અંદર તમારું કોર્સ, તમારું એક્સપિરિયન્સ અને તમારું એજ એજ્યુકેશન એક્સપિરિયન્સનું જે ડેટા છે એ ઇન્ક્લુડ થઈ જાય. સર, હું જ્યોર્જિયન બ્રાઉન્સ કોલેજની અંદર હેલ્થ સાયન્સમાં હતો સપ્ટેમ્બર 2024માં. હવે મારે નર્સિંગ લેવું છે. મારી કોલેજમાં ઓપ્શન અવેલેબલ નથી. બીજી કોઈ કોલેજનો ઓપ્શન હોય તો મને સજેસ્ટ કરશો. તમને એક તો પહેલી વસ્તુ કે મારી ટીમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એ તમને ગાઈડન્સ આપી દેશે અને જે તમને પ્રોપરલી તમારી પ્રોફાઇલ પ્રમાણે કદાચ આ કોર્સિસ લેવા માટે સજેશન બી આપશે. બટ એક વસ્તુ ખાસ એ ધ્યાન રાખવાની, મેં તમને આને પહેલાં બી આન્સરમાં એક વાત કરી, લિસ્ટની અંદરનો કોર્સ હશે તો જ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ મળશે અને તો જ તમારા માટે વર્થ રહેશે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એક જણનો ક્વેશ્ચન છે, વિનીપેગ મેનિટોબામાં 797ના સ્કોર પર વેઇટિંગ ફાઇલ કરી રહી છે એમની પીઆરની. આ લોકોનો ક્વેશ્ચન છે કે એમનું સિલેક્શન ક્યાં સુધી આવી શકે. મેનિટોબાની અંદર જે લાસ્ટ ડ્રો હતો એનું 800 અપનું સિલેક્શન હતું. આમાં બી હું તમને કહું કે 800 અથવા 800થી ઉપરવાળાનું પ્રાયોરિટી અત્યારે વધી રહી છે. બટ હા, નવા યર્સની અંદર આનો બી ચાન્સીસ સારો જ કહેવાય છે. તમારે વેઇટ એન્ડ વોચ જ કરવાનું છે બિકોઝ અત્યારે તમારા હાથમાં કઈ વસ્તુ છે નહીં. કદાચ તમારી ફાઇલમાં કોઈ અપડેશન કરવાની હોય તો તમે કન્ટિન્યુઅસલી કરતા રહેજો. અને સૌથી એક લાસ્ટ ક્વેશ્ચન પેરેન્ટ્સનો જ છે કોઈ કે પેરેન્ટ્સના વિઝાની અપડેટ. અત્યારના કેસની અંદર પેરેન્ટ્સ વિઝા માટેની કોઈ નવી અપડેટ્સ અમારી પાસે નથી. જ્યારે બી આવશે અમે બને એટલી જલ્દીથી તમારી સાથે શેર કરવાની કોશિશ કરતા રહીશું. આ ક્વેશ્ચન્સ મેં એવા બેઝ ઉપરથી સિલેક્ટ કર્યા છે કે જે મોસ્ટ ઓફલી ક્વેશ્ચન્સ પૂછવામાં આવે, જેમના દ્વારા પૂછવામાં આવતા હોય છે અથવા વારંવાર પૂછી રહ્યા છે જે લોકો. કદાચ આમાં તમારો ક્વેશ્ચન્સ નહીં બી રહી ગયો હોય એ બદલ તો હું પહેલાં તો તમને સોરી કહું છું. પરંતુ તમારો ક્વેશ્ચન જો બાકી રહી ગયો હોય તો તમે આજના વિડીયોમાં કોમેન્ટ કરો. અમે ટ્રાય કરશું કે ત્યાં પિક કરી અને એનો આન્સર કરવાનું નેક્સ્ટ વિડીયોની અંદર ટ્રાય કરીશું. ઘણી વખતે એવું થતું હોય કે આટલી બધી કોમેન્ટો હોય છે એની અંદર ઘણી વખતે રિપ્લાય કરવાનો રહી ગયો હોય. જો કદાચ હજી તમારો ક્વેશ્ચન આ સવાલોની અંદર ઇન્ક્લુડ નથી થયો તો તમે લોકો બી તમારો ક્વેશ્ચન્સ આ વિડીયોની અંદર લાસ્ટમાં તમે કોમેન્ટ કરો તો અમે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે બી આ કોમેન્ટનું પોસ્ટકાર્ડ રિલીઝ કરીશું ત્યારે તમને રિપ્લાય કરવાની કોશિશ કરતા રહીશું. બને એટલી સરળ ભાષામાં મેં ટ્રાય કરી છે કે જ્યાં આગળ તમને લોકોને માહિતી સારી રીતે અને સરળ રીતે હું તમને આન્સર કરી શકું. જો તમને સારું લાગ્યું છે તો એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.